ખાતરની આ મોકાણ ઉત્તરથી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્ર બધે જ જોવા મળી રહી છે। એમાં પણ વલસાડ જિલ્લામાં તો હાલત ખરાબ છે। ગઈકાલે અમે આપને બતાવ્યું હતું કે ધરમપુરમાં 1-1 કિલોમીટરની લાઈનો લાગી હતી અને હવે અત્યારે જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, દ્રશ્યો એક સરખા છે પણ સ્થળ બદલાઈ ગયું છે। આ કપરાડા છે। જાવેદ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જાવેદ, તાલુકો બદલાય છે, શહેર બદલાય છે, પણ ખેડૂતોની પરિસ્થિતિ નથી બદલાતી। એ જ આખી રાત ઉજાગરા કિલોમીટરોની લાઈનો, આખરે કેમ? જી બિલકુલ નુપુર, સાચી વાત છે। ધરમપુરની અંદર ગઈકાલે સંદેશા દ્રશ્ય બતાવ્યા હતા ને રિયાલિટી ચેક પણ કર્યું હતું। સાથે સાથે આજે બીજા દિવસે પણ કપરાડા તાલુકામાં આ પ્રકારની લાઈનો જોવા મળી છે। 12,000 મેટ્રિક ટન ખાતરની સામે માત્ર 3,000 જેટલો ખાતર અહીંયા આવ્યું છે, જેના કારણે જે છે ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા છે અને એક ગુણી ખાતર આપવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોને ખબર પડતાની સાથે ખેડૂતો વહેલી સવારથી એટલે મોડી રાતથી એગ્રોની દુકાનની બહાર આવીને લાઈનમાં ઉભા રહે છે ને ત્યાં તેઓ ખાતર માટે લાઈન લગાવે છે। ખેડૂતોનું કહેવું છે કે તેમને જો સમયસર જેટલું ખાતર લાગે છે એ ન મળશે તો આવનારા દિવસોમાં એમને ખેતીને લઈને ભારે નુકસાન વેઠવાનો વાર આવી શકે છે।